નમસ્કાર. તો મિત્રો, તારીખ 26/7/2025 સોના ચાંદીના બજાર ભાવ તેમજ ડોલર સામે રૂપિયાનું મૂલ્ય શું જોવા મળી રહ્યું છે તે વિશેની માહિતી આ વિડીયોમાં જોશું. તો જે પણ મિત્રો નવા હોય તે ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો. તો મિત્રો, સૌપ્રથમ આપણે ચાંદીની બજાર આજે જોઈએ તો આજે 1 ગ્રામ ચાંદીનો ભાવ 118 રૂપિયા, જ્યારે 8 ગ્રામ ચાંદીનો ભાવ આજે 944 રૂપિયા, 10 ગ્રામ ચાંદી 1180 રૂપિયા, 100 ગ્રામ ચાંદી 11,800 રૂપિયા અને કિલો ચાંદી આજે 1,18,000 રૂપિયા સુધી રહ્યા હતા ભાવ. તો મિત્રો, ખાસ કરીને આજે ચાંદીની બજારમાં ફરી એકવાર સ્થિરતાનો માહોલ જોવા મળ્યો હતો અને પ્રતિ 1 કિલોએ કોઈ પણ પ્રકારની વધઘટ વગર બજાર છે તે સ્થિર રહી હતી. જ્યારે વાત કરીએ આજના 22 કે સોનાના ભાવ વિશે, તો મિત્રો 1 ગ્રામ સોનાનો ભાવ આજે 9,215 રૂપિયા, જ્યારે 8 ગ્રામ સોનાનો ભાવ આજે 73,720 રૂપિયા, 10 ગ્રામ સોનું 92,150 રૂપિયા અને 100 ગ્રામ સોનાનો ભાવ 9,21,500 રૂપિયા સુધી રહ્યો હતો. તો મિત્રો, 22 કે સોનાના 100 ગ્રામના ભાવમાં 4,500 રૂપિયાનો ઘટાડો જોવા મળ્યો હતો. જ્યારે વાત કરીએ આજના 24 કે સોનાના ભાવ વિશે, તો મિત્રો 1 ગ્રામ સોનાનો ભાવ આજે 10,053 રૂપિયા, જ્યારે 8 ગ્રામ સોનાનો ભાવ 80,424 રૂપિયા, 10 ગ્રામ સોનું 1,53 રૂપિયા 530 રૂપિયા અને 100 ગ્રામ સોનાનો ભાવ આજે 10,05,300 રૂપિયા સુધી રહ્યો હતો. તો 24 કે સોનાના 100 ગ્રામના ભાવમાં પણ 4,900 રૂપિયાનો ઘટાડો જોવા મળ્યો હતો. તો વાત કરીએ 18 કે સોનાના ભાવ વિશે, તો 1 ગ્રામ સોનાનો ભાવ આજે 7,540 રૂપિયા, જ્યારે 8 ગ્રામ સોનાનો ભાવ આજે 60,320 રૂપિયા, 10 ગ્રામ સોનું 75,400 રૂપિયા અને 100 ગ્રામ સોનાનો ભાવ 7,54,000 રૂપિયા સુધી રહ્યો હતો. તો મિત્રો, 18 કે સોનાના 100 ગ્રામના ભાવમાં પણ બજારમાં ફરી એકવાર 3,700 રૂપિયાનો ઘટાડો જોવા મળ્યો હતો. તો મિત્રો, બજારની સ્થિતિ જોવા જઈએ તો આજે સતત બીજા દિવસે બજારના જે સ્થિતિ છે તેમાં જોરદાર ઘટાડો જોવા મળી રહ્યો છે. મુખ્યત્વે ખાસ કરીને અત્યારે પરિસ્થિતિ એવી જોવા મળી રહી છે કે ડોનાલ્ડ ટ્રમ્પ છે તેમણે જે ટેરિફ રેટ 25% લગાડ્યો હતો તેમાં 10%ની રાહત આપી છે અને જે પણ દેશો ઉપર 25%નો ટેરિફ રેટ હતો તે હવે 15% થતા એક પ્રકારે આંશિક રાહતના ભાગરૂપે સીધી અસર છે તે માર્કેટ ઉપર જોવા મળી છે, જેને પરિણામે ગોલ્ડ માર્કેટમાં છેલ્લા 2 દિવસથી ઘટાડો જોવા મળી રહ્યો છે. આમ જોવા જઈએ તો સામાન્ય માણસની લેવાલી નથી હોતી, કારણ કે આપણે સામાન્ય માણસ સોનું ખરીદતા નથી. મુખ્યત્વે જે લેવાલી હોય છે તેમાં રોકાણકારોની લેવાલી હોય છે અને તેના કારણે જ બજારને એક સપોર્ટ મળતો હોય છે, કારણ કે સામાન્ય માણસ છે તે આટલી કિંમતમાં સોનું ખરીદતું નથી અને ડોલર સામે છે તે રૂપિયો છે સતત નબળો પડી રહ્યો છે, જેની અસર પણ સીધી માર્કેટ ઉપર જોવા મળી રહી છે. આજે ડોલર સામે રૂપિયાનું મૂલ્ય 86 રૂપિયા અને 54 પૈસા નજીક જોવા મળી રહ્યો છે. તો તમામ પરિબળોની અસર હેઠળ આજે સતત બીજા દિવસે સોનાની બજારમાં જોરદાર કડાકો જોવા મળી રહ્યો છે.